કોઈ ગુજરાતી માધ્યમમાં ભણેલો વ્યક્તિ, ગુજરાતી વ્યક્તિ કે જેને ઇંગ્લિશ શીખવું છે તેની માટે સૌથી બેસ્ટ કોર્સ એટલે આપણે OMG ઇંગ્લિશ એકેડેમીનો આ 30 દિવસનો કોર્સ, જેમાં આપણે 11મો દિવસ છે. અગાઉ 10 દિવસમાં લોકોએ સરસ મજાની લાઈકો કરી છે, લોકોએ જે સરસ મજાની કોમેન્ટ કરી છે એને જોઈને ખૂબ આનંદ થાય છે. કેમ? કારણ કે આપણે એ કોઈ નિયમ નથી શીખતા, આપણે કોઈ એ ગ્રામર નથી શીખતા, કે આપણે ક્યારેક એ વાક્ય રચના શીખતા નથી, છતાંય તમને ઇંગ્લિશ આવડી જાય. એવું બધું નિયમો, વાક્ય રચના, ગ્રામર શીખાવીને ઇંગ્લિશ આવડી જાય તો એની માટે ગુજરાતમાં મોટી બાબત કઈ હોઈ શકે. ચાલો વધુ વાત નથી કરવી. આજે આપણે 11મા નવરાત્રાની શરૂઆત કરી. આમ તો 10 જ નવરાત્રી હોય, બરાબર, આમ તો 9 હોય, 10મું દશેરા, પણ આપણે 30 નવરાત્રી છે ઉજવવાની, બરાબર. તો બોલો કાળકા માની જય. ચાલો શરૂઆત કરી દે ખૂબ સરસ મજાના આપણા 11મા લેક્ચરની. ભાઈ તમે ઇંગ્લિશ શીખવાને સિરિયસ હોય ને તો એકવાર શરૂઆતથી લેક્ચરો જોવો, તમને 100% ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે, 100%. હો, ચાલો વધુ વાત નથી કરવી, શરૂઆત કરીએ. ગઈકાલે આપણે ડૂડલ્સ વાળું શીખાતા, બરાબર. એમાં આપણે કાળ ક્યારે બોલતા નથી, કયો કાળ છે કાંઈ નહીં, તોય આવડી જાય છે, બરાબર. હવે આપણે આજે છે ને સરસ મજાનું શીખવાનું છે. જો આપણે અગાઉ શીખાતા ને એ થોડુંક એકવાર સેકન્ડમાં કહી દઉં, એટલે ઘણું શીખાત, પણ એમાંથી 1-2 પોઈન્ટ કહું. કે હું શિક્ષક છું, બરાબર ને. આપણે શીખાતા ને કે હું શિક્ષક છું. ધ્યાન આપજો, થોડુંક શાંતિ રાખજો. તમે અગાઉ જોયું હોય તો તમને આવડતું છે. હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. ઘણા કે અમે તો અગાઉ જોયું નથી તોય આવડે. એટલે આ તો એક વાક્ય છે, આવા તમે કરોડો વાક્ય બનાવ્યા હતા, બરાબર ને, મોટા મોટા વાક્ય. તો હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. હા, આપણે આ શીખી ગયા હતા. પછી એક બીજું પણ શીખી ગયા હતા, બરાબર, કે હું શિક્ષક બનીશ, હું શિક્ષક બનીશ અથવા તો થઈશ, તો એની માટે પણ આપણે શીખી ગયા હતા કે આઈ વિલ બી અ ટીચર. આ બંને વસ્તુ આપણે ભૂતકાળમાં શીખી ગયા. ભૂતકાળ તો નહીં, પણ પહેલા શીખી ગયા, બરાબર ને, ભૂતકાળ. તો હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. હું શિક્ષક થઈશ તો આઈ વિલ બી અ ટીચર. એવી રીતના પણ આપણે ભણી ગયા હતા કે હું ખુશ છું. વાહ, હું ખુશ છું તો આપણે ખબર ભણી ગયા હતા કે આઈ એમ હેપી, આઈ એમ હેપી. અને બીજું એક ભણી ગયા હતા આપણે, હું ખુશ થઈશ કે હું ખુશ બનીશ તો આઈ વિલ બી હેપી. ઓકે, તો હવે એ આ બે વસ્તુ તો આપણે શીખી ગયા. હવે આપણે આજે એવું શીખવાનું છે, ડિટેલમાં તો ઘણું શીખશું, પણ પહેલા હું તમને થોડો કોન્સેપ્ટ શીખવી દઉં કે હું ખુશ છું તો આઈ એમ હેપી. હવે હું બોલવો કે હું ખુશ હતો. કાલે ભાઈ તારે કેમ હતું? તો કે કાલે તો હું બહુ ખુશ હતો. ખુશ હતો તો એમની જગ્યાએ હું લખશું આપણે આઈ વોઝ હેપી. હા ને, આઈ વોઝ હેપી. અને હું ખુશ થઈશ, આપણે અગાઉ શીખી ગયા, હું ખુશ થઈશ કે બનીશ, તો હું ખુશ થઈશ તો આઈ વિલ બી, હા ને એલા, આઈ વિલ બી હેપી. જો હવે એમાં શું છે કે આ વસ્તુ આપણે અગાઉ શીખી ગયા, આ વસ્તુ અગાઉ શીખી ગયા, તો બસ આપણે આજે આ શીખવાનું છે કે હું ખુશ હતો તો આઈ વોઝ હેપી. હું શિક્ષક છું તો આઈ એમ ટીચર, શીખી ગયા. હું શિક્ષક થઈશ, આઈ વિલ બી અ ટીચર. અને હું શિક્ષક હતો, હું શિક્ષક હતો, હું શિક્ષક હતો મારા વાલા. એ તો હવે હું ગુંડો બની ગયો, પણ હું પહેલા શિક્ષક હતો. હું શિક્ષક હતો તો આઈ વોઝ અ ટીચર, આઈ વોઝ અ ટીચર. જો આ થઈ ગયું તો આપણે ત્રણેયમાં બોલી શકીએ કે હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ખુશ થઈશ, આઈ વિલ બી હેપી. હું શિક્ષક હતો, આઈ વોઝ અ ટીચર. હું શિક્ષક છું, આઈ એમ અ ટીચર. હું શિક્ષક થઈશ, આઈ વિલ બી અ ટીચર. હજી કહું, હું સુરતમાં છું તો આઈ એમ ઇન સુરત. હું સુરતમાં હતો, આઈ વોઝ ઇન સુરત. હું સુરતમાં હશું, આઈ વિલ બી ઇન સુરત. આપણે ખબર વાક્ય ભણી ગયા હતા કે આવતા વર્ષે હું અમેરિકામાં હોઈશ, આવતા વર્ષે હું અમેરિકામાં હોઈશ તો આઈ વિલ બી ઇન અમેરિકા નેક્સ્ટ યર. આઈ વિલ બી ઇન અમેરિકા નેક્સ્ટ યર. હું અત્યારે અમેરિકામાં છું, હાલો અમેરિકામાં છું, ભૂરાવાળ કરવી નાખો એટલે અમેરિકામાં છું તો આઈ એમ ઇન અમેરિકા નાવ. આઈ એમ ઇન અમેરિકા નાવ એટલે અત્યારમાં. અને હું કહું કે હું ગયા વર્ષે અમેરિકામાં હતો, હું ગયા વર્ષે અમેરિકામાં હતો તો આઈ વોઝ ઇન અમેરિકા લાસ્ટ યર. ગયા વર્ષે એટલે લાસ્ટ યર. હું ગયા વર્ષે અમેરિકામાં હતો તો આઈ વોઝ ઇન અમેરિકા લાસ્ટ યર. હું અત્યારમાં અમેરિકામાં છું, આઈ એમ ઇન અમેરિકા નાવ. અને હું આવતા વર્ષે અમેરિકામાં છું, આઈ વિલ બી ઇન અમેરિકા નેક્સ્ટ યર. નેક્સ્ટ યર. આમાં હું લાગ્યું નેક્સ્ટ યર, આ એન છે. આમાં હું લાગ્યું લાસ્ટ યર, અને આમાં શું લાગ્યું નાવ. તો બધી ખબર પડી ગઈ. હજી એક બે વાક્ય બનાવી પછી આપણે વોઝ વાળું શીખવાનું છે, બરાબર. આજે તો આપણે આ શીખવાનું, પણ આ થોડું ખબર હોય ને તો બહુ જીવનમાં સરળ પડી જાય ઇંગ્લિશ. જીવનમાં ઇંગ્લિશ એટલે ગુજરાતી જેવું લાગવા મળે, બરાબર. કે હું કાલે મારા મામાના ઘરે હતો
તો આઈ વોઝ એટ માય અંકલ્સ હાઉસ. મામા એટલે અંકલ કહેવાય. તો આઈ વોઝ એટ માય અંકલ્સ હાઉસ. લોકેશન એટલે એટ લાગે. હું અત્યારમાં મારા મામાના ઘરે છું. તો આઈ એમ એટ માય અંકલ્સ હાઉસ. આઈ એમ એટ માય અંકલ હાઉસ. હું કાલે મારા મામાના ઘરે હશું. તો આઈ વિલ બી એટ માય અંકલ્સ હાઉસ. એટલે હા, હવે એક તું નું બનાવ. હાલો તું કાં તો તમે. જેમ કે તમે ખુશ છો. કેમ? કારણ કે તમને આવી રીતે ઇંગ્લિશ આવડે. હું તમને કહું કે તમે અત્યારમાં ખુશ છો ને, ખુશ છો તો યુ આર હેપી. યુ આર હેપી. તમે ખુશ હતા તો યુ વર હેપી. યુ વર હેપી. આ સમજાવો વર કેમ આમાં લાગ્યું ને એમ ના સમજાવો. આમાં વોઝ લાગ્યું, આમાં વર લાગ્યું. યુ વર હેપી. યુ વર હેપી. અને તમે ખુશ હશો તો યુ વિલ બી હેપી. યુ વિલ બી હેપી. જો આ હમણાં આ સમજવાનું બાકી છે એટલે આમાં મૂંઝાતા નહીં. આ સમજી ગયા. યુ આર હેપી. તું ખુશ છો. તું ખુશ હતો યુ વર હેપી. અને શું કહેવાય? વરમાળ આવે ને એ વર. યુ વર હેપી. અને તું ખુશ હશો યુ વિલ બી હેપી. તું આ લેક્ચર જોયા પછી ખુશ હશો. જો તો યુ વિલ બી હેપી આફ્ટર વોચિંગ ધીસ લેક્ચર. હા ને, આ લેક્ચર જોયા પછી તમે ખુશ હશો. યુ વિલ બી હેપી આફ્ટર ધીસ લેક્ચર. તમે આ લેક્ચર પછી ખુશ હશો. તો આ થઈ ગયું આપણે શીખાવ્યું. હવે આનું આપણે થોડુંક ડિટેલમાં, આમ કેમ સ્ક્રીનમાં એઆઈમાં બનાવે આમ કરીને આમ ઉપાડી લે, તો હવે એ રીતના હું ઉપાડી લો. જોજો હમણાં આજ બંધ કરો તો ઉપાડી લો. તો આ આપણું એઆઈ છે અત્યારમાં. બરાબર? જો ભૂસે છે ને ઓટોમેટિક. તો આ આપણે ભણી ગયા હતા. બરાબર ને? હું છું અને હું થઈશ એ બંને ભણી ગયા. હવે આપણે આજના લેક્ચરમાં એની વાત કરવાની છે કે કંઈક હતું મારા વાલા. હું તો શિક્ષક હતો. આઈ વોઝ અ ટીચર. હું એન્જિનિયર હતો. આઈ વોઝ એન એન્જિનિયર. હું તો પ્લેયર હતો. આઈ વોઝ અ પ્લેયર. હું બિઝનેસમેન હતો. આઈ વોઝ અ બિઝનેસમેન. બરાબર? હું વિદ્યાર્થી હતો. આઈ વોઝ અ સ્ટુડન્ટ. હું કુંભાર હતો. આઈ વોઝ અ પોટર. બરાબર? હવે જો હું શિક્ષક હતો તો આઈ વોઝ અ ટીચર. હું ખુશ હતો તો આઈ વોઝ હેપી. બરાબર? આઈ વોઝ હેપી. હું દુઃખી હતો તો આઈ વોઝ સેડ. હું કાલ બહુ દુઃખી હતો તો આઈ વોઝ સેડ યસ્ટરડે. ગઈકાલને શું કહેવાય મારા વાલા? યસ્ટરડે કહેવાય. આવતીકાલને શું કહેવાય? ટુમોરો કહેવાય. શું કહેવાય મારા વાલા? ટુમોરો. તો આઈ વોઝ સેડ યસ્ટરડે. હું કાલે દુઃખી હતો. કેમ? તો કે મારો મિત્ર એકલો સમોસા ખાતો હતો. તો આઈ વોઝ સેડ યસ્ટરડે. હું ટીચર હતો. આઈ વોઝ અ ટીચર. અત્યારમાં જ ટીચર, પણ હું ટીચર હતો તો આઈ વોઝ ટીચર. તમે કુંભાર હતા. જો હવે હું તમને સમજાવું કે આપણે કેમ બોલતા હોય કે હું ટીચર છું. આઈ એમ ટીચર. શી ઇઝ ટીચર. હા ને એલા. અને યુ આર ટીચર. આ બધા એમાં આવે. બરાબર? તો આમાં કેમ આપણે એમ ઇઝ અને આ લખતા કેમ? હું છું અત્યારમાં. અને આમાં આપણે કેમ લખીએ? હતો કે હતું. તો આમાં જ્યારે પણ જો આની સાથે તો વોઝ લાગે. થોડું ઘણું યાદ રાખવું પડે. અને ઇઝ, જેમ કે શી વોઝ અ ટીચર. તે ટીચર હતી. શી વોઝ અ ટીચર. તે ટીચર છોકરો હતો તો હી વોઝ અ ટીચર. તે છોકરો શિક્ષક હતો તો હી વોઝ અ ટીચર. છોકરો એટલે મારો દોસ્તાર શિક્ષક હતો તો મારો દોસ્તાર એટલે માય ફ્રેન્ડ વોઝ અ ટીચર. મારો મિત્ર કાલે ખુશ હતો તો માય ફ્રેન્ડ વોઝ હેપી. હા ને? રાધા ખુશ હતી તો રાધા વોઝ હેપી. તો શું શીખા આપણે? કે આઈ અને આ બધા એક આવે તો તેની બધા સાથે વોઝ. એટલે જો એક એટલે નાનું કહેવાય તો તેની સાથે નાનું. આમાં કેમ આપણે ઇઝ ને એમ લગાડતા એમ આમાં વોઝ લગાવી એટલે હા. પણ હવે જોજો કે તે લોકો ટીચર હતા. તે લોકોને શું કહેવાય? ધોઝ પીપલ. આ નો ખબર પડે પાછું આગળ જોઈ લેજો. બધું સમજાવેલું છે એકદમ સરળ ભાષા. ધોઝ પીપલ વોઝ ની મારા વાલા વર હેપી. તે લોકો ખુશ હતા. ધોઝ પીપલ વર હેપી. તે લોકો ટીચર હતા. ધોઝ પીપલ વર ટીચર્સ. કેમ ટીચર્સ? કે ધોઝ પીપલ એટલે ઘણા બધા થાય ને મારા વાલા. ધોઝ પીપલ એટલે ઘણા બધા. તે લોકો વર ટીચર્સ. શિક્ષકો હતા એટલે ટીચર્સ. તો જ્યારે પણ બહુવચન વાળું અહીંયા આવે તો તેની સાથે મોટું. બહુવચન એટલે મોટું કહેવાય. જો ધોઝ પીપલ, મારા મિત્રો તો માય ફ્રેન્ડ્સ.
મારા મિત્રો કાલે ખુશ હતા. તો માય ફ્રેન્ડ્સ વર હેપી યસ્ટરડે. મારો મિત્ર એક મિત્ર, તો માય ફ્રેન્ડ વોઝ હેપી યસ્ટરડે. મારા મિત્રો ખુશ હતા ઘણા બધા, તો માય ફ્રેન્ડ્સ વર હેપી યસ્ટરડે. મારો મિત્ર શિક્ષક હતો જયલો, જેમ કે જયલો રનર હતો, એ બહુ દોડતો, તો જય વોઝ અ રનર, એક રનર હતો, પ્લેયર હતો. પણ મારા ઘણા બધા મિત્રો પ્લેયર હતા, તો માય ફ્રેન્ડ્સ વર પ્લેયર્સ. તો બરાબર હું સમજી ગયા આપણે કે જ્યારે મારા ભાઈઓ એક આવે તેની સાથે વોઝ, એટલે એક કરતા વધુ આવે તો તેની સાથે વર. બસ હવે આમાં કઈ એવું બધું યાદ ન રહે, તો હમણાં પ્રેક્ટિસ કરી એટલે બધું યાદ રહી જાય. એટલે હા, તો હવે ખબર પડી ગઈ. પણ શું, તો કે કંઈક હતું તો જ આપણે મારા વાલા શું બોલશું, વોઝ વર. છે તો આપણે શીખી ગયા ને આગળ. શું શીખી ગયા, તો કે એમ ઇઝ આર શીખી ગયા, અને હશે તો હું પણ શીખી ગયા આપણે વિલ અને વિલ બી. એટલે આ શીખતા 1.5 વર્ષ થાય કોક ને, આપણે 10 દિવસમાં તો એટલું શીખી ગયા ને કે તેની કોઈ વાત જ નથી. ચાલો આપણે આવડી ગયું. હવે આપણે થોડા વાસ્તવિક ઉદાહરણ લઈએ. જો આ તો કોન્સેપ્ટ સમજાવવાનો હતો, કોન્સેપ્ટ સમજાઈ ગયો. વધુ હોય તો મારા વાળા વર, એક હોય તો વોઝ. હું ટીચર હતો, આઈ વોઝ અ ટીચર. અમે ટીચર હતા, વી વર ટીચર્સ. હા ને, વી વર ટીચર્સ. હું જેમ કે હું ટીચર હતો, આઈ વોઝ ટીચર. તમે ટીચર હતા, યુ વર. હા ને, ઘણા બધા, તો યુ વર. અને તું ટીચર હતો તો પણ એક હોય તો પણ યુ વર. તેઓ શિક્ષક હતા, ધે વર ટીચર. રાધા શિક્ષક હતી, એટલે રાધા વોઝ. હા ને, રાધા વોઝ. જોજો વોઝ વાળામાં આમ કરું છું, આઈ વોઝ. અમે શિક્ષક હતા તો વી વર. હા ને, એટલે ઘણા બધા તો વી વર. તેઓ હતા, છોકરાઓ શિક્ષક હતા તો બોયઝ વર. છોકરાઓ એટલે ઘણા બધા છે ને મારા વાલા, તો વર. તો જો નામ આવ્યું, આ આવ્યું, કે મારો મિત્ર હતો, માય ફ્રેન્ડ, તો પણ શું લાગશે, એક છે મારા વાલા, એટલે હું લાગ્યું વોઝ અ ટીચર. અને મારા મિત્રો તો માય ફ્રેન્ડ્સ, તો હું લાગ્યું વર. એટલે નાની એમથી નોટ બનાવજો, 5 રૂપિયાની આવે. નોટ લઈ આવજો ને, થોડુંક લખજો, અને નો લખો તો મગજમાં લખજો. એટલે આ બધું બહુ કામનું. એટલે આમાં ઘણા વાક્ય રચના શીખે, એટલે વાક્ય રચના શીખી કોઈ દી ભેગું ન થાય. જો આવું બધું લખવા હું લેખા શીખું મારા વાલા, એક હોય તો વોઝ, બધું હોય તો વર. ચાલો હવે આપણે આગળ વધીએ. ખૂબ સરસ મજાનું એઆઈથી આપણે ડસ્ટરથી બોર્ડ સાફ કરીએ છીએ. ચાલો હવે આ બધી ખબર પડી ગઈ ને. હું શિક્ષક હતો તો આઈ વોઝ અ ટીચર. હવે જોજો કે શિવાજી મહારાજ બહાદુર હતા. બરાબર, શિવાજી મહારાજ બહાદુર હતા. શિવાજી મહારાજ બહાદુર હતા. આપણે બોલતા ને, વાર્તા કહેતા ને, કેમ હતા શિવાજી મહારાજ? બહાદુર હતા. તો શિવાજી મહારાજ બહાદુર હતા. તો શિવાજી મહારાજ એક છે ને ભાઈ, વોઝ ખૂબ બહાદુર. તો એને શું કહેવાય? વેરી બ્રેવ. શિવાજી મહારાજ વોઝ વેરી બ્રેવ. શિવાજી મહારાજ ખૂબ બહાદુર હતા. હું પણ બહાદુર હતો. આપણે કેવું હોય તો ખોટું, તો આઈ વોઝ વેરી બ્રેવ. હા ને, આઈ વોઝ વેરી બ્રેવ. મારો મિત્ર જયલો બીકણ હતો. બીકણને શું કહેવાય? ટીમિડ કહેવાય. તો માય ફ્રેન્ડ, બરાબર, જયલો નામ નથી લખતો, પણ માય ફ્રેન્ડ વોઝ ટીમિડ. ટીમિડને શું કહેવાય? બીકણ હતો. એલા બહુ બીતો, પછી મેં એને હિંમત આપી. તો શિવાજી મહારાજ બહાદુર હતા, તો શિવાજી મહારાજ વોઝ વેરી બ્રેવ. હું પણ બહાદુર હતો, આઈ વોઝ વેરી બ્રેવ. મારો મિત્ર બહાદુર નતો, એ તો હું તો ટીમિડ હતો, બીકણ હતો, તો માય ફ્રેન્ડ વોઝ ટીમિડ. હવે આનાથી એક આપણે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરી. એક અહીંયા વોઝ વાળું શીખીએ અને અહીંયા વર વાળું શીખીએ. બરાબર ને? હજી તો ઘણા વાક્ય બનાવશું, બધું શીખીએ છીએ, આગળ શીખીએ છીએ. જોજો કે તમે બહાદુર હતા, તો યુની સાથે શું લાગે? યુ વર બ્રેવ. બરાબર સાહેબ, બહુ ખૂબ બહાદુર નથી કેવું કે તમે બહાદુર હતા તો યુ વર બ્રેવ. હવે હું તમને પૂછું, અથવા તો યુ વર ટીચર. હાલો ને, યુ વર ટીચર, જે કઈ લખો એ ચાલે. કે તમે શિક્ષક હતા તો યુ વર ટીચર. તમે બહાદુર હતા, યુ વર બ્રેવ. હવે હું તમને પૂછું કે તમે શિક્ષક હતા. એલા મેં તમને સ્કૂલમાં જોયા હતા, તમે શિક્ષક હતા. તમે શિક્ષક હતા તો પ્રશ્ન પૂછવા માટે આપણે વોઝ અને વરને ક્યાં લગાવી? આ તો વોઝ વાળું શીખવાનું હતું. વાંધો નહીં, આ વાક્યને આપણે અહીંયા લખી નાખી કે તમે શિક્ષક હતા તો યુ વર ટીચર્સ. જો ઘણા બધા, બરાબર. અને તું ટીચર હતો તો યુ વર અ ટીચર. તું શિક્ષક હતો તો યુ વર અ
ટીચર. અને આમાં લખીએ કે રાધા શિક્ષક હતી. આપણે રાધાને તો પહેલા લખીએ ને ભાઈ, રાધા વોઝ અ ટીચર. રાધા શિક્ષક હતી તો રાધા વોઝ અ ટીચર. હવે જો હું કહું કે રાધા શિક્ષક હતી, એટલે હું તને લાગે રાધા શિક્ષક હતી, હું પ્રશ્ન પૂછું છું તો આપણે ઓલામાં કેમ એમ ઇઝ આગળ લખતા, એમ આમાં વોઝ વર આગળ, કે રાધા શિક્ષક હતી હું પૂછું છું તો વોઝ રાધા ટીચર. વોઝ રાધા ટીચર. રાધા શિક્ષક હતી. જો આ પ્રશ્ન બની ગયો વોઝ રાધા ટીચર, તો તમે શું કહો, હા રાધા શિક્ષક હતી, એટલે હું એની પાસેથી જ ભણેલો, તો યસ તમે શું કહો, યસ રાધા વોઝ અ ટીચર. તમે શું કહો, રાધા શિક્ષક હતી, હું પોતે ભણેલો એની સાથે, એની પાસે ભણેલો, મારા પપ્પા પણ એની પાસે ભણેલા રાધા પાસે. રાધા વોઝ અ ટીચર. રાધા ટીચર. રાધા ટીચર ન હતી તો નો, તમે કહો નો. રાધા શિક્ષક ન હતી તો રાધા વોઝ, પછી શું લાગે મારા વાલા, આપણે આગળ શીખી ગયા રાધા વોઝ નોટ અ ટીચર. એટલે હું આગળ શું શીખે ખબર, એમ ઇઝ આર હોય, વિલ હોય, જે કે હોય, નોટ વાળું વાક્ય બનાવો એટલે એની પછી લગાડી દેવાનું, બરાબર. કે રાધા શિક્ષક હતી, રાધા વોઝ અ ટીચર. હું પૂછું કે રાધા શિક્ષક હતી, વોઝ રાધા અ ટીચર. હા રાધા શિક્ષક હતી, યસ રાધા વોઝ અ ટીચર. નહીં, રાધા શિક્ષક ન હતી, નો રાધા વોઝ નોટ અ ટીચર. રાધા તો ડોક્ટર હતી, તો તમે શું કહો, રાધા વોઝ અ ડોક્ટર. એટલે હા ને, રાધા વોઝ અ ડોક્ટર. રાધા ડોક્ટર હતી તો રાધા વોઝ અ ડોક્ટર. તો વોઝ વાળું ક્લિયર થઈ ગયું. પ્રશ્ન પૂછવો હોય તોય આવડે, નેગેટિવ કેવું હોય તોય આવડે, હારી હારી વાતો કરવી હોય તોય આવડે. હા, હવે આ પાછું હજી આપણે આનું ઉદાહરણ એક બે જોવું મૂંઝાતું, કે તમે કે તું ટીચર હતો તો યુ વર અ ટીચર. અથવા તો ઘણા બધા શિક્ષકો હોય, કેમ તમે શિક્ષકો ઘણા બધા, તો યુ વર ટીચર્સ. હા ને, આ ઘણા બધા, અને આ એક, હું તું ટીચર હતો તો યુ વર અ ટીચર. તમે ટીચરો હતા તો યુ વર ટીચર્સ. તો આ થઈ ગયું. હવે આપણે આ વાક્ય બનાવીએ કે તું શિક્ષક હતો તો યુ વર અ ટીચર. હવે પૂછું, એમ મિત્ર દુર્યોધન તું શિક્ષક હતો, તું શિક્ષક હતો, હું પ્રશ્ન પૂછું છું, હા, કે તું શિક્ષક હતો, તો આપણે આમાં શીખી ગઈ રીતના, વર પહેલા, યુ પછી. વર યુ અ ટીચર? હેલા અય દુર્યોધન તું શિક્ષક હતો, વર યુ અ ટીચર? હા, તો દુર્યોધન શું કહે, યસ આઈ વોઝ ટીચર, હું ટીચર હતો. તો આઈની સાથે તો વોઝ જ લાગે ને લા. યસ આઈ વોઝ અ ટીચર. આઈ વોઝ અ ટીચર. હું ટીચર ન હતો, નો આઈ વોઝ નોટ અ ટીચર. હું ટીચર ન હતો, આઈ વોઝ નોટ અ ટીચર. હું તો ડોક્ટર હતો, તો કે આઈ વોઝ અ ડોક્ટર. હા ને, હું ડોક્ટર હતો તો કે આઈ વોઝ અ ડોક્ટર. તો આ ખબર પડી ગઈ. જો વોઝ વાળા વાક્ય શીખી ગયા. હવે આપણે વર વાળું બનાવીએ. આમ પેલા એક વાર જોઈએ કે તું શિક્ષક હતો તો યુ વર અ ટીચર. તું શિક્ષક હતો, વર યુ અ ટીચર? હા, હું શિક્ષક હતો, યસ આઈ વોઝ અ ટીચર. નહીં, હું શિક્ષક ન હતો, નો આઈ વોઝ નોટ અ ટીચર. હું તો ડોક્ટર હતો, આઈ વોઝ અ ડોક્ટર. હવે જો આમાં તે વર વાળું કે વર યુ અ ટીચર, તું શિક્ષક હતો, તો તમે શું કહો, ઓલો કે હા તે શિક્ષક હતો, તો યસ તું શિક્ષક હતો, યસ યુ વર અ ટીચર. હા ને એલા, યુની સાથે વર ને મારા મિત્રો, તો યુ વર અ ટીચર. નહીં, તું શિક્ષક ન હતો, નો યુ વર નોટ અ ટીચર. તું શિક્ષક ન હતો, યુ વર નોટ અ ટીચર. તું તો ડોક્ટર હતો, તો કે યુ વર અ ડોક્ટર. જો પડી ગઈ ખબર. આ એક વોઝ વાળું બનાવ્યું આપણે, આ વર વાળું બનાવ્યું. આગળ આપણે શીખી ગયા વોઝ કોની સાથે, આઈ, રાધા, શ્યામ, હી, શી, બરાબર. એ બધા એક કહેવાય. ઈટ હોય તો પણ, જેમ કે તે સારું હતું, આપણે કહેતો ને કે બર્થડે પાર્ટી કેવી હતી, તો કે તે સારી હતી, તો ઈટ વોઝ ગુડ. ઇટ વોઝ ગુડ. જો હવે એક વાક્ય બનાવો. આયલા પડી ગઈ ખબર. હા, કે આપણે કહીએ કે તું તારા ભત્રીજાની બર્થડે પાર્ટીમાં ગયો તો કેવી લાગી, તો કે તેની બર્થડે પાર્ટી ખૂબ સારી હતી. તો ભત્રીજો એટલે શું લાગે, આપણે ભત્રીજો ન બોલે પણ એની જગ્યાએ તેની બોલી તો હિઝ બર્થડે પાર્ટી હિઝ બર્થડે પાર્ટી વોઝ, એટલે એક છે ને, હિઝ બર્થડે પાર્ટી વોઝ વેરી બ્યુટીફુલ પણ કહી શકો. હિઝ બર્થડે પાર્ટી વોઝ વેરી બ્યુટીફુલ. તેની બર્થડે પાર્ટી બહુ સક્સેસ હતી, એકદમ સફળ હતી, તો હિઝ બર્થડે પાર્ટી વોઝ વેરી સક્સેસ.
એની બર્થડે પાર્ટી ખૂબ સરસ હતી. હિઝ બર્થડે પાર્ટી વોઝ વેરી ગુડ. ગુડ પણ કહી શકો ને, હા ને, કે તેની બર્થડે પાર્ટી કેવી હતી? તો તેની બર્થડે પાર્ટી સારી હતી. તો કે હિઝ બર્થડે પાર્ટી વોઝ વેરી બ્યુટીફુલ. હિઝ બર્થડે પાર્ટી વોઝ વેરી ગુડ. બોલો તો બધું સારું લાગે. એટલે હા, તો આ બંને થઈ ગયું. ચાલો હજી આપણે થોડોક આગળ વાક્ય જોઈએ. આ તો બધું યાદ જ છે ને લા, ટીમિડ વાળું, બ્રેવ વાળું, એ બધા વોકેબ્યુલરી યાદ રાખજો, બહુ કામમાં લાગશે. હવે આપણે કેવું હોય કે અમે માર્ચ મહિનામાં સાપુતારામાં હતા. તમે પૂછો તમે માર્ચ મહિનામાં કે હતા? તો હા, તો કે અમે માર્ચ મહિનામાં સાપુતારા હતા. તો અમે એટલે વી, આજે આમાં દાખલો વધી, બરાબર. વી વર એટ સાપુતારા ઇન માર્ચ. ઇન ધ માર્ચ લખો તોય વાંધો નહીં, ઇન મંથ ઓફ માર્ચ લખો તોય વાંધો નહીં, ઇન લાસ્ટ માર્ચ લખો કે હું છેલ્લા માર્ચમાં કે છેલ્લા માર્ચ મહિનામાં અમે સાપુતારા હતા. તો વી વર એટ સાપુતારા ઇન માર્ચ લાસ્ટ, એટલે કે છેલ્લા માર્ચ મહિનો અમે સાપુતારા હતા. અને હું સાપુતારા હતો તો આઈ વર એટ સાપુતારાની જગ્યાએ લખી નાખો મુંબઈ યસ્ટરડે. બરાબર ને? હવે જોજો કે તું એટલે છોકરો ગઈકાલે નહીં પણ પરમ દિવસે, એટલે ગઈ પરમ દિવસે ગાર્ડનમાં હતો. તો હી વોઝ ઇન ધ ગાર્ડન. હી વોઝ ગાર્ડનની અંદર હતો એટલે ઇન ધ ગાર્ડન. પરમ દિવસને શું કહેવાય? ડે બિફોર યસ્ટરડે. ડે બિફોર યસ્ટરડે. જો આપણે શીખી ગયા આજે એટલે ટુડે, એટલે હા ને, આજે એટલે ટુડે. આવતીકાલને શું કહેતા આપણે? આપણે ગઈકાલે શીખી ગયા ટુમોરો, પરમ દિવસે ટુમોરો. ગઈકાલને શું કહેવાય? તો કે યસ્ટરડે. શું કહેવાય? યસ્ટરડે. હવે કહેજો કે આવતીકાલે ટુમોરો કહેવાય, તો એની પછીનો જે દિવસ આવે એટલે પરમ દિવસ, તો એને શું કહેવાય? ડે. ડે આફ્ટર એટલે પછી, અને ડે આફ્ટર ટુમોરો. ડે આફ્ટર ટુમોરો. હા ને, આને કહેવાય પરમ દિવસ. અને ગઈ પરમ દિવસને શું કહેવાય? ગઈ પરમ દિવસ એટલે યસ્ટર દિવસ, એટલે કે ગઈકાલ. અને એની પહેલાનો દિવસ એને શું કહેવાય? ડે બિફોર. બિફોર એટલે પહેલા, ડે બિફોર યસ્ટરડે. એટલે હા ને, જો આ થઈ ગયું. આજે એટલે ટુડે, ગઈકાલે એટલે યસ્ટરડે, પરમ દિવસ એટલે ડે બિફોર યસ્ટરડે, આવતીકાલે એટલે ટુમોરો, એની પછીની કાલે ડે આફ્ટર. આફ્ટર એટલે પછી, અને બિફોર એટલે પહેલા. હા ને, સિમ્પલ. જો ડે એટલે પહેલાનો દિવસ, યસ્ટરડેની પહેલાનો દિવસ, ટુમોરોની પછીનો દિવસ. તો આવું પણ તમે થોડુંક ધ્યાનમાં રાખો તો બહુ મજા આવે. હવે તમે કહો કે મારા કાકા લેખક હતા. મારા કાકા લેખક હતા. લેખકને શું કહેવાય? ઓથર કહેવાય. શું કહેવાય? તો માય અંકલ. હાનેલા, માય અંકલ વોઝ એન, હાનેલા, ઓથર. મારા કાકા લેખક હતા. માય અંકલ વોઝ એન ઓથર. મારા કાકા લેખક ન હતા. માય અંકલ વોઝ નોટ એન ઓથર. મારા કાકા ડોક્ટર હતા. માય અંકલ વોઝ અ ડોક્ટર. તેઓ ડોક્ટર હતા. તો ધે, હાનેલા, ધે વર ડોક્ટર્સ. ઘણા બધા એટલે ધે વર ડોક્ટર્સ, કે તેઓ ડોક્ટર હતા તો ધે વર ડોક્ટર્સ. તેઓ ટીચર હતા, ધે વર ટીચર્સ. બરાબર, આપણે શીખી ગયા કે અમે તે ષડયંત્રમાં હતા. અમે તે ષડયંત્રને શું કહેવાય? કન્સ્પિરસી. કન્સ્પિરસી. જો કન્સ્પિરસી એટલે શું કહેવાય? ષડયંત્ર. કે અમે તે ષડયંત્રમાં ન હતા. આપણે પોલીસ વાળા પકડી જાય, હમણાં હાલે છે ને આપણે દિલ્હીમાં જંતર મંતરમાં સોરી, પોલીસ વાળા પકડી જાય ને પછી બિહારી લોકોને ઘણા પહોંચી ગયા છે. બિહારી ભાઈઓ, મારા મિત્રો, જે પોલીસ વાળાને પણ સામા મારે છે. બરાબર, એ જે કઈ વ્યવસ્થા હોય તમે જોતા જશો કે અમે તે ષડયંત્રમાં ન હતા, તમે અમને ખોટા પકડી ગયા. તો વી વર નોટ ન હતા. વી વર નોટ એટ તે ષડયંત્ર એટલે શું કહેવાય? ધેટ કન્સ્પિરસી. કન્સ્પિરસી, હો, કન્સ્પિરસી ની, કન્સ્પિરસી. અમે તે ષડયંત્રમાં ન હતા. વી વર નોટ એટ ધેટ કન્સ્પિરસી. મારો મિત્ર તે ષડયંત્રમાં હતો, એને ભરી જાવ તમતાર અને બે દંડા નાખો. તો માય ફ્રેન્ડ વોઝ એટ ધેટ કન્સ્પિરસી. હા ને, કે તેને બે દંડા નાખો તમતાર એને ભરી જાવ. તો માય ફ્રેન્ડ એક છે એટલે વોઝ એટ ધેટ કન્સ્પિરસી. પણ હું ષડયંત્રમાં નહોતો.
I was not at that conspiracy. તેઓ ષડયંત્રમાં હતા. They were at that conspiracy. તેઓ તે ષડયંત્રમાં ન હતા. They were not at that conspiracy. હા ને એલા, અને તું ષડયંત્રમાં હતો, પોલીસ વાળા કાટલો પકડે, તું ષડયંત્રમાં હતો, તો વર ક્યાં આવી જાય? Were you at that conspiracy? તું તે ષડયંત્રમાં હતો. Were you at તે એટલે તે એટલે that. Were you at that conspiracy? તમે કહો નહીં હું તે ષડયંત્રમાં નહોતો, તો હું I was not at that conspiracy. તો આ બધું થઈ ગયા. તો આપણે પેલા ખબર તમને યાદ હોય તો વોઝ વર વાળો, સોરી મેની મચ વાળો પણ શીખી ગયા હતા. હવે હું કહું કે મારી પાસે ઘણા બધા પુસ્તકો હતા, તો સોરી તો આપણે હેડ વાળું કરશું, પણ આપણે કહું કે હા કે ક્લાસમાં ઘણા બધા પુસ્તકો છે, તો ધેર આર મેની બુક્સ ઇન ધ ક્લાસ, એ આપણે ભણી ગયા. હવે હું કહું કે ટેબલ ઉપર ઘણા બધા પુસ્તકો હતા, તો શું થાય? ધેર were, આનેલા there were many books on the table. અને આપણે અગાઉ શું શીખી ગયા કે ટેબલ ઉપર ઘણા બધા પુસ્તકો છે, તો છે એટલે મારા વાળા શું આવે? there is. અને ઘણા બધા હોય એટલે there are many books on the table. ટેબલ ઉપર ઘણા બધા પુસ્તકો છે, તો there are many books on the table. ટેબલ પર ઘણા બધા પુસ્તકો હતા, there were many books on the table. હવે there is વાળું બનાવ્યું કે બોટલમાં પાણી છે, તો there is water in આ બોટલ એટલે this bottle. બોટલમાં પાણી છે, તો there is water in this bottle. હવે હું કહું કે બોટલમાં પાણી હતું એટલે there was water in this bottle. આ બોટલમાં પાણી હતું, પણ મારો મિત્ર છે ગટુગલ છે એટલે બધું પી ગયો, તો there was water in this bottle. આ બોટલમાં પાણી છે, તો there is water in this bottle. બોટલમાં પાણી હતું, there was water in the bottle. બરાબર કે ક્લાસમાં છોકરાઓ હતા, તો there were boys in this class. ક્લાસમાં છોકરાઓ છે, તો there are boys in this class. એટલે છે તો આપણે આગળ ભણી ગયા એમ ઇઝ આર, અને હતું તો આપણે એ ભણી ગયા was were. બરાબર, હવે કોન્સેપ્ટ ક્લિયર છે. હવે આના ઉદાહરણ દ્વારા તમે ઘણા બધા વાક્ય બનાવી શકો. ચાલો કોમેન્ટમાં હું તમને થોડોક વાક્ય કહું, એ તમારે બનાવવાના છે કે હું કાલે મુંબઈ હતો. અમે આને ઇંગ્લિશમાં બનાવવાનો બરાબર. અમે સ્કૂલે હતા. અને પરમ દિવસ વાળે પૂછું કે ગઈ પરમ દિવસે, બરાબર કે તમે બોલો, તમે પરમ દિવસે સાપુતારા હતા. હવે તમને પૂછું કે તમે પરમ દિવસે ક્યાં હતા, તો ક્યાં ને આપણે ભણી ગયા ને, ક્યાં હતા. હું વેર, આ વેર એટલે શું થાય? ક્યાં. વેર વર, આ વર એટલે ભૂતકાળ. વેર વર યુ યસ્ટરડે. તમે કાલે ક્યાં હતા, તો વેર વર યુ યસ્ટરડે. તમે પરમ દિવસે ક્યાં હતા, વેર વર યુ ડે બિફોર યસ્ટરડે. એટલે તમે પરમ દિવસે ક્યાં હતા, વેર વર યુ ડે બિફોર યસ્ટરડે. તો કે હું સાપુતારા હતો, તો આઈ વોઝ એટ સાપુતારા ડે બિફોર યસ્ટરડે. બસ આપણે ખૂબ સરસ મજાની પ્રેક્ટિસ કરી છે. તમારી જો ફરમાઈશ હોય તો 2 મિનિટ ખાલી બોલું, બરાબર. આપણે વોઝ વર વાળું બોલે, બરાબર, બીજું કંઈ ન બોલું. કે હું શિક્ષક હતો, આઈ વોઝ અ ટીચર. ઓકે, તેઓ શિક્ષક હતા, ધે વર અ ટીચર. હું શિક્ષક હતો, આઈ વોઝ અ ટીચર. તેઓ શિક્ષક હતા, ધે વર ટીચર્સ. હું ખુશ હતો, આઈ વોઝ હેપી. તેઓ ખુશ હતા, ધે વર હેપી. હું કાલે સાપુતારા હતો, તો આઈ વોઝ એટ સાપુતારા યસ્ટરડે. તેઓ કાલે સાપુતારા હતા, ધે વર એટ સાપુતારા યસ્ટરડે. તે છોકરો એટલે હી, તે પરમ દિવસે સ્કૂલે હતો, તો હી વોઝ એટ સ્કૂલ ડે બિફોર યસ્ટરડે. કે છોકરાઓ પરમ દિવસે સ્કૂલે હતા, તો બોયઝ વર એટ સ્કૂલ ડે બિફોર યસ્ટરડે. બરાબર, હજી ઘણું બધું. કેમ કે હું પ્લેયર હતો, તો આઈ વોઝ અ પ્લેયર. મારો મિત્ર પ્લેયર હતો, તો માય ફ્રેન્ડ વોઝ અ પ્લેયર. મારા મિત્રો પ્લેયર હતા, તો માય ફ્રેન્ડ્સ વર પ્લેયર્સ.
તો આ રીતનું આપણે ખૂબ સરસ મજાનું જોયું છે. વિડીયો ગમે તો લાઈક કરો, ચોક્કસ શેર કરો, કારણ કે આવું આપણે વાક્ય રચના વગર આગે ક્યારે શીખા નથી, નિયમ વગર ક્યારે શીખા નથી. પણ આપણે જો આમાં કાંઈ નિયમ બન્યા છતાં પણ તમને આવડી ગયા કે હું બહાદુર હતો, આઈ વોઝ વેરી બ્રેવ. શિવાજી મહારાજ બહાદુર હતા, શિવાજી મહારાજ વોઝ વેરી બ્રેવ. મારો મિત્ર બીકણ હતો, માય ફ્રેન્ડ વોઝ વેરી ટીમિડ, હતો તો ટીમિડ. કે અમે માર્ચમાં સાપુતારા હતા, વી વર એટ સાપુતારા ઇન માર્ચ. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, થોડુંક રિવિઝન પણ થાય. ચાલો મળીએ આ ઉત્સાહ સાથે 12મા દિવસમાં. આગળના બધા દિવસોમાં ઇંગ્લિશ શીખવાની સિરિયસ હોય તો એકવાર 100% સાથે પહેલેથી લેક્ચર જોવાની શરૂઆત કરો, તમને આવડી જશે, તમારામાં ઇમ્પ્રુવમેન્ટ થશે, એ 100%ની વાત છે. ચાલો મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય.